બધા ડોક્ટરે ઓપરેશન નું જ કીધેલું મને, અને અહીંયા વગર ઓપરેશન અને ત્રીજા જ ધક્કામાં એમ અમારા માટે 100% રિઝલ્ટ મળ્યું છે એમ. સરસ. કેવી આમ તમને કેમ માતાજી કેવા હેરાન કરતા? દિવાળીએ બહુ પ્રોબ્લેમમાં હતા. દિવાળીએ પકડીને ઉભા કરવી પડતી. હું ડોક્ટર દર્શન કામોઠી દરેક પ્રભુજી અને માતાજીઓને મારા જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આજ આપણી સાથે માતાજી છે, તેને ખૂબ તકલીફ હતી અને L4 L5 અને S1 માં ગાદી દબાતી હતી, એને હિસાબે એને 60 તકલીફ હતી. તો આપણે તેને જ પૂછીએ કે તે કેવી તકલીફ થતી હતી. માતાજી આપ ક્યાંથી આવો છો ને આપણે શું તકલીફ હતી? મને કમરનો મણકો ખસી ગયેલો હતો તો બધા ડોક્ટરે ઓપરેશન નું કીધું હતું, પણ અહીંયા ત્રીજો ધક્કો છે. મારાથી ન પડખું ફરાતું કે થાળી આગળ હોય તો મારાથી આમ વળીને જમાતુંય નહીં, એટલી મને તકલીફ હતી. એને બદલે હવે હું 3-3 કલાક બેસી જાઉં તો મને કઈ થતું નથી. પેલા આમ તકલીફમાં બેસવામાં ચાલવામાં સૂતી હોય તો પડખું મારે જાતે ન ફરાય. પછી મારે ઊભું થવું હોય તો આ મને ઊભી કરે ત્યારે થવાતું, ત્યાં સુધી હું ઊભી ન થઈ શકતી મારી જાતે. પછી આમ હાલવું હોય તો થોડીક મને 3-4 ડગલા પકડીને હકાવે ત્યારથી મારથી હલાતું. હવે સવારમાં એકદમ ઊભી થઈને બધું કામ કરી લઉં. રેડી થઈ ગયું એકલું. હા. અને દવા વગર ઓપરેશન વગર. હા. તમને ઓપરેશનની સલાહ આપી? બધા ડોક્ટરે ઓપરેશન નું જ કીધેલું મને, અને અહીંયા વગર ઓપરેશન અને ત્રીજા જ ધક્કામાં એમ. રેડી. વાહ, નસીબદાર, ભાગ્યશાળી. ઈ જ મારા માટે તો છે જ કે મને આશા જ નહોતી કે હું આટલી સાજી થઈ જઈશ, અને થઈ ગઈ એમ. આપણી ભગવાનની કૃપા. હા, એ જ. તમે શું કહેવા માંગશો પ્રભુજી? અમારા માટે 100% રિઝલ્ટ મળ્યું છે એમ. સરસ. કેવી આમ તમને કેમ માતાજી કેવા હેરાન કરતા? દિવાળીએ બહુ પ્રોબ્લેમમાં હતા. દિવાળીએ પકડીને ઉભા કરવી પડતી અને ચાલવામાં ન ચાલી શકતી. અત્યારે રેડી? હા, અત્યારે રેડી એકદમ. સરસ. આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો કે આવા ઘણા બધા તકલીફ છે, આવી ઘણા લોકોને આવી તકલીફ થતી હોય તો શું કહીશો? અમે તો ગમે એને તકલીફ હશે તો અમે તમારું એડ્રેસ જ આપશું એને. ખૂબ ખૂબ આભાર માતાજી, પ્રભુજી. માતાજી આવલું જ નહીં ગયું.